आप्य ॐ यां मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहसेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो पहलो श्लोक वाँचिए આપણે। राजा बालाकये प्राह विप्राय ब्रह्मवेदनम् कौशीतक्याख्यशाखायम् अत्र स्पष्टीकरोमि तत्। दृप्तो बालाकिरपरब्रह्म लाकिरपर ब्रह्मवित्स कदाचन अजातशत्रुं काशीशम् बुबोधैषुरागतः। अजातशत्रुब्रह्मात्मा वेदनाक्षौर्यतोऽपि च अन्तर्बहिश्च निःशत्रुः काश्यां राजा बभूवसः। આમ જે સંવાદ થયો અજાતશત્રુ રાજા અજાતશત્રુ અને બ્રાહ્મણ ગાર્ગ્ય બાલાકી વચ્ચે એની ભૂમિકા કહે છે કે દૃપ્તો બાલાકી ही અપર બ્રહ્મવિદ બાલાકી હતો દૃપ્ત હતો અર્થાત દર્પ ધરાવતો હતો ઘમંડ ધરાવતો હતો અપર બ્રહ્મવિદ અપર બ્રહ્મનો જ્ઞાતા હતો સગુણ બ્રહ્મનો જ્ઞાતા હતો અર્થાત જેણે અપર બ્રહ્મનો સગુણ બ્રહ્મનો સોપાધિક બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હતો અને એ માનતો હતો કે હું જે જાણું છું એ અંતિમ સત્ય છે એ પ્રકારની માન્યતા ધરાવતો હતો। અપર બ્રહ્મનું જ્ઞાન ધરાવવું અપર બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી। અર્થાત બાલાકી ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનો સાધક હતો। એક જ મુશ્કેલી હતી કે એને એવો ભ્રમ હતો કે હું પરમ તત્વને હું જે જાણું છું એ પરમ તત્વ છે। અપર બ્રહ્મ અપરમ તત્વ હતું ઉતરતું તત્વ હતું। તત્વ એક જ હશે તત્વ ઉતરતું ચડિયાતું નથી। અપર બ્રહ્મ પરબ્રહ્મ ઉતરતું બ્રહ્મ ચડિયાતું નામના કોઈ બે બ્રહ્મ નથી એક જ બ્રહ્મ છે એક જ પરમાત્મા છે। એ જ આ જગતરૂપી ઉપાધિ નામરૂપની ઉપાધિ લઈને જાણે કે પ્રગટ થયો છે
જેણે જાણે કે બધા ગુણો ધારણ કર્યા છે, ગુણો, વિશેષતા, ઉપાધિ, વેશ ધારણ કર્યો છે, એવા વેશધારી પરમાત્માને અહીંયા પ્રાણ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ કહો, પ્રાણ કહો. સમષ્ટિ પ્રાણ ઉપહિત ચૈતન્ય એટલે કે ચૈતન્ય જે સમષ્ટિ પ્રાણ રૂપે વેશ કે ઉપાધિ ધરાવનાર છે. એટલે એવું નથી કે એ પરમાત્મા જુદો છે અને પરમ બ્રહ્મ જુદું છે. જે છે પરમ બ્રહ્મ જ છે. પરમાત્મા જે છે એના વાસ્તવિક સ્વરૂપમાં એને પરબ્રહ્મ છે કહીએ આપણે. જ્યારે જે વેશ ધારણ કર્યો છે પ્રગટ થવા માટે, પરમાત્માએ પ્રગટ થવા માટે, આપણા જ્ઞાનના વિષય બનવા માટે, વ્યવહારના વિષય બનવા માટે વેશ ધારણ કરવો જ પડે. એનું નામ સર્જન. આ વેશનું સર્જન થતું હોય એ વેશ ધારણ કરેલા પરમાત્માને આપણે સગુણ બ્રહ્મ કહીએ, સોપાધિક બ્રહ્મ કહીએ, અપર બ્રહ્મ કહીએ. એ જ પરમાત્મા અપર બ્રહ્મ કહેવાય છે. પરબ્રહ્મ જ અપર બ્રહ્મ કહેવાય છે. એટલા જ માટે અપર બ્રહ્મનું જ્ઞાન પરબ્રહ્મના જ્ઞાન માટેનું સાધન બને, નહીં તો ના બને. અપર બ્રહ્મ કહો, સગુણ બ્રહ્મ કહો, સોપાધિક બ્રહ્મ એક વસ્તુ હોત અને પરબ્રહ્મ બીજું તત્વ હોત તો એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન ન થાય. પરંતુ રાજા કે ભિખારીના જ્ઞાન દ્વારા અભિનેતાનું જ્ઞાન થાય. કારણ કે રાજા કે ભિખારી છે એનો વેશ છે, ઉપાધિ છે. ભ્રમને કારણે માનીએ કે આ રાજા જ છે કે ભિખારી જ હશે, ત્યાર પછી કોઈક આપણું ધ્યાન દોરનારું જરૂર પડે કે ભાઈ આ તો ઉપાધિ છે, વેશ છે, તું જેને ધારીને જો. માં સ્થાયી તત્વ કયું છે, સ્વાભાવિક તત્વ કયું છે, આગંતુક તત્વ કયું છે. વેશ આગંતુક છે. એમ જે આ પરબ્રહ્મને જાણે કે અપરબ્રહ્મ બનાવે છે એ એને ધારણ કરેલો વેશ છે. એટલું ખરું કે વેશ એવો આબેહૂબ ધારણ કરવામાં આવ્યો છે કે આપણે એમ પણ ન જાય કે આ વેશ છે એને સત્ય માનવામાં આવે. બધા માનતા જ હોય છે. જન્મ્યા ત્યારથી આપણે જગતને સત્ય માનીએ છીએ, દેહ બુદ્ધિને આત્મા માનીએ છીએ. એટલા માટે આપણને વેદાંત શાસ્ત્રની ગુરુની આવશ્યકતા હોય, જે ધ્યાન આપણું દોરે કે આ તારી તું જે સમજે છે એ સત્ય નથી, ભ્રમ છે. તો એ જરૂરિયાતવાળો આ બાલાકી છે એમ કહો. એટલે દૃપ્ત કહેવામાં આવ્યો, ઘમંડી કહેવામાં આવ્યો. એટલા જ માટે કે એને એમ કે બસ મારા જેવું કોઈ છે નહીં જાણકાર. મહામનાહ અનુસાનમાની સ્તબ્ધ, જેમ શ્વેત કહેતો એવું જ છે. પણ જે કારણથી આ ઘમંડ જન્મ્યો છે, કારણ દૂર થતો ઘમંડ પણ જતો રહે, એ પણ મહત્વની વસ્તુ છે. જેમ શ્વેત કહ્યું તેના પિતાએ બરોબર પારખ્યું કે એને ઘમંડ છે ને કારણે છે, તેમ અજાત શત્રુને પારખે છે કે આનો ઘમંડ છે ને કારણે છે. એ ઘમંડ જાય તો મનુષ્ય પોતાનો સ્વભાવ નમ્રતા પ્રાપ્ત કરે, એવું આપણને અહીંયા સમજાવવામાં આવશે. ગ્રંથકારે અજાત શત્રુ એ રાજાનું નામ છે. એ કેવી રીતે? રાજા નામ પ્રમાણે ગુણ ધારણ ધરાવનારો છે. જેનો કોઈ શત્રુ જન્મ્યો નથી કે જેનો કોઈ શત્રુ વર્તમાન નથી. બ્રહ્માત્મવેદનાત શૌર્ય તો બી છે. આત્માને બ્રહ્મરૂપે જાણવાને કારણે કે બ્રહ્મને આત્મરૂપે જાણવાને કારણે જે પોતાને પૂર્ણ જુએ છે, પોતાના વાસ્તવિક દર્શન જેને છે,
એટલે કે આત્મા કોઈ પ્રકારના અવરોધ વગર પ્રગટ થઈ રહ્યો છે, બીજું કાંઈ નથી. આત્મા બ્રહ્મ જ છે અને સતત બ્રહ્મ રૂપે જ પ્રગટ થતો હોય છે. પરંતુ અવિદ્યા, કામ, કર્મ આ બધું જે છે અવિદ્યાની ઉપજ એ આવરણ વિક્ષેપ જન્માવીને આપણને વાસ્તવમાં જે છે એના વિશે ઉલટો ખ્યાલ જન્માવે છે. અને તેથી પોતાના વિશેના ઉલટા ખ્યાલને કારણે જે બધું પૂર્ણ છે ત્યાં આ પૂર્ણતાનો ભ્રમ ધરાવવાને કારણે જે તુચ્છતાની અલ્પતાની લાગણી જન્મે, જેને કારણે અલ્પતા મુક્ત થવાની ઝંખના જન્મે, જેમાંથી કામના જન્મે. આ કામના વાસ્તવમાં માત્ર અવિદ્યાની ઉપજ છે. કામ એમાંથી પછી ક્રોધ, લોભ વગેરે પર શત્રુઓ જન્મે. એ અજ્ઞાનની ઉપજ અર્થાત આત્માને બ્રહ્મરૂપે ન જાણવાને કારણે કે આત્મા જે છે એના કરતાં એને વિપરીત જાણવાને કારણે આ કામ ક્રોધ જન્મ્યા છે. એ પણ છે. એટલા આપણે બ્રહ્માત્મ વેદના આત્માને પોતાને એને વાસ્તવિક સ્વરૂપમાં જણાવું બ્રહ્મ છું, ત્યારે પછી અલ્પતાનો કોઈ અવકાશ રહેતો જ નથી. તો કામને તેથી ક્રોધ કશાનો અવકાશ રહેતો જ નથી. આમ અજ્ઞાન જન્મેલા બધા શત્રુઓને નાશ કરે છે. આમ બ્રહ્માત્મ વેદના માટે કોઈ અંતઃશત્રુ નથી. શૌર્ય તો બી શુરવી છે, એના માટે બહારમાં કોઈ શત્રુ નથી. એ અજાત શત્રુ સાર્થક નામ છે. તો હવે અજાત શત્રુ બ્રહ્મવેદ ધૃપ્તો બાલક આગત, અધૃપ્ત બાલક અજાત શત્રુ પાસે આવ્યો છે. તો ચોથા શ્લોકમાં કહે છે ગર્ગગોત્રજ વિપ્રોયમ બાલાકિર્નૈવ તત્વવિત કિંતુ પ્રાણોપાસકોયમ દર્પેણ મહતાવૃતઃ. ગર્ગગોત્રજ વિપ્રઃ, ગર્ગગોત્રજ ગાર્ગ્ય, ગર્ગના ગોત્રમાં જન્મેલાને ગાર્ગ્ય કહેવામાં આવ્યો. આમ બલાકા કે બાલાક ના પુત્રને બાલાકી કહેવામાં આવે. તો બાલાકસ્ય પુત્ર અપત્યમ એવું કહે છે, એટલે બાલાકી એમ કહ્યું. એમ બાલાકી નૈવ તત્વવિદ, આ બાલાકી છે એ તત્વનો જાણકાર તત્વજ્ઞાની ન હતો. એ ન પરમ તત્વવિદ, પરમ તત્વનું જ્ઞાન ધરાવતો ન હતો, પરમ તત્વ વિશે અજ્ઞાની હતો. આ જ્ઞાન કેવું છે? જે માત્ર જ્ઞાનના અભાવ નથી, પરંતુ જે આપણને અજ્ઞાનના વિષય માટે ભ્રમ જન્માવે છે. તત્વવિદ ન હતો અર્થાત જે તત્વ નથી ને તત્વ માનતો હતો એવું છે. આપણે અજ્ઞાની હોય ને જાણતો હોય કે આપણે અજ્ઞાની છે તો એક વસ્તુ છે. માણસ અજ્ઞાની હોય અને માનતો હોય કે હું જ્ઞાની છું, ત્યાં મુશ્કેલી છે. તો એ ક્યારેય પણ અજ્ઞાનના નિવારણ માટે કોઈનો આશ્રય નહીં લે, કારણ કે એની કોઈ જરૂરિયાત જણાતી નથી. આ પ્રકારની પરિસ્થિતિ આ બાલાકીની છે. ભલે નૈવ તત્વવિદ કહ્યું કે તત્વવિદ ન હતો, તત્વજ્ઞાની ન હતો, પરંતુ વાસ્તવમાં તત્વને અન્ય રીતે જોનારો હતો, વિપરીત રૂપે જોવાના કારણે તત્વે ભ્રમ ધરાવનારો હતો. અનાત્મવિદ કહેવામાં આવે. અનાત્મવિદ એટલે આત્મવિદને ટૂંકમાં અનાત્મવિદ અનાત્માને આત્મા માનનાર, જે તત્વ નથી ને તત્વ માનનાર. આ પ્રાણ કહો, અપરબ્રહ્મ કહો, એ તત્વ નથી એટલે અંતિમ તત્વ નથી,
પરંતુ એને પરમ તત્વ માનનાર એવો ભ્રમ ધરાવનાર બાલાકી છે. એ બાલાકીની બધાની એવી કોઈ બાલાકીની એકલાની કે વિશેષતા નથી, દરેકને આ પ્રકારનો ભ્રમ છે. પરંતુ આટલું જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ, આટલી સાધના છતાં પણ, આટલી ભક્તિ કરી, ઉપાસના કરી, પરંતુ ભ્રમ દૂર નથી થયો. ભ્રમ તો માત્ર જ્ઞાનના ઉપદેશથી જ દૂર થાય. આ ભ્રમ વસ્તુ એની જાતે જાય. આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા છતાં પણ, જેમ નારદ મુનિએ કહ્યું, આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે મેં, સોહમ ભગવત શોચામી. હવે હું આટલું જ્ઞાન ધરાવનાર એવો હું શોચામી શોક કરી રહ્યો છું. એટલે આ બધું અપરબ્રહ્મનું જ્ઞાન, એ જ્ઞાન જે છે જેને આપણે અપરાવિદ્યા કહીએ, અપરાવિદ્યાની પરાકાષ્ઠા છે. અને છતાં એ ભ્રમ દૂર નથી કરતી. એટલે કે બાળક એનો ભ્રમ દૂર થયો નથી. એટલે કે હું જેને તત્વ જાણું છું એ તત્વ નથી, એ પ્રકારનો ભ્રમ દૂર થયો નથી. તો એ કેવો છે, શું જાણે છે ત્યારે? કિંતુ પ્રાણોપાસકોયમ દર્પેણ મહતાવૃત. કિંતુ અયમ પ્રાણ ઉપાસક, એ પ્રાણ ઉપાસક છે. ઉપાસના એટલે ધ્યાન, ઉપાસના એટલે સગુણ બ્રહ્મનું ધ્યાન. સજાતીય વૃત્તિ પ્રવાહ જાળવી રાખીને ઉપાસના કહેવાય. તો પ્રાણ ઉપાસકો એમ બાલાકી પ્રાણ ઉપાસક છે. આમ પ્રાણોહમ પ્રાણોહમ એ પ્રકારની વૃત્તિને જાળવી રાખનાર છે. એ ઉપાસનાની પરિસમાપ્તિ ક્યાં છે? ઉપાસ્ય વિષય સાથેનું તાદાત્મ્ય. બહુ મોટી વસ્તુ છે. એટલે કે પ્રાણ સાથે તાદાત્મ્ય પામેલો છે આ બાલાકી ગાર્ગ્ય. આ પ્રકારનો પ્રસંગ છાંદોગ્ય ઉપનિષદ પણ આવે છે 7મા અધ્યાયમાં. એ નારદ મુનિ પણ ભ્રમ થઈ ગયો કે બસ હું તત્વ જાણી ગયો, પ્રાણ સુધી આવે અને પછી આગળ પ્રશ્ન ના પૂછે. પછી પ્રશ્ન પૂછતા ગયા, આથી વધારે કંઈ છે, આથી વધારે કંઈ છે, આથી વધારે કંઈ છે. ને સનતકુમાર એ તત્વ કહેતા ગયા, કહે છે જ્યારે પ્રાણનો ઉપદેશ કરાવ્યો ત્યાર પછી નારદ મુનિએ કોઈ આગળ પ્રશ્ન ના કર્યો. એટલે કે એમને એવી જાતનો નિશ્ચય જન્મ્યો કે બસ પ્રાણ પરમ તત્વ છે. શાંત થઈ ગયા. પણ ગુરુજીને સનતકુમાર લાગે આ તો ખોટી વાત છે ભાઈ, આવું જ્ઞાન લઈને જાય તો બરાબર નથી. એટલે પ્રશ્ન પૂછે તો પણ સામે ચાલીને ઉપદેશ કરે છે. પણ ચાલો, કિંતુ અયમ પ્રાણ ઉપાસક. આ બાલાકી પ્રાણ ઉપાસક છે, પ્રાણનું ધ્યાન કરનારો છે. અને છેવટે ઉત્કૃષ્ટ ધ્યાન કેવું છે? અહંગ્રહ ઉપાસના. ઉપાસના પણ પ્રતિક ઉપાસના હોય ટૂંકમાં, અથવા આ પોતાને ભિન્ન છે આપણો ઉપાસનાનો વિષય, એ પ્રકારની એક ઉપાસના. અને છેવટે હું જ એ છું એ પ્રકારની અહંગ્રહ ઉપાસના. તો ચાલો, બાળકીના કહેવા પ્રમાણે કેવો તો અહંગ્રહ ઉપાસનાના પરિણામે ઉપાસ્ય વિષય સાથે છેવટે તાદાત્મ્ય પ્રાપ્ત થાય. હું પ્રાણ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ ઉપાસનાની પરિસમાપ્તિ દીર્ઘકાળ સુધી કરવાને કારણે. અને આવો મહાન જ્ઞાન ધરાવતો હતો, પરંતુ એને કારણે પોતાને સફળ માનતો હતો, પોતાને સિદ્ધ માનતો હતો. અને તેથી એવી જાતની સફળતા કે સિદ્ધિ ન ધરાવનાર લોકો સાથેની તુલનામાં પોતાને કંઈક ચડિયાતો માનતો હતો.
ચડિયાતા પણ આવે એટલે ઘમંડ આવે. અંગ્રેજીમાં યુ લુક ડાઉન અપોન પીપલ. તમે જાણે કે મહાન છો એ પ્રકારે લોકો તરફ જુઓ. ના ભાઈ આની એટલે કે હું કંઈક છું એવો વહેમ ધરાવનારો મહતા દર્પેણ આવૃત. મહાન દર્પ વડે આવૃત થયો એટલે કે મહાન દર્પ ધરાવનારો થયો, ઘમંડ ધરાવનારો થયો. હવે આપણે સવારે વાંચ્યું કેવી રીતે બાલાકી આવીને રાજાને આ પ્રકાર પ્રસ્તાવ મૂક્યો. બ્રહ્મ તે બ્રવાણી. હે રાજા, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. એ વાત 5મા શ્લોકમાં કહે છે. રાજન બુભુત્સવે તુભ્યમ પરમ બ્રહ્મ બ્રવાણ્યહમ ઇત્યુક્ત્વાદિત્ય પુરુષમ બ્રહ્મોપાસ્વેત્યવોચત. હે રાજન, આ પોતે સામે ચાલીને પ્રસ્તાવ મૂકે છે. તુભ્યમ બુભુત્સવે બૌદ્ધમ ઈચ્છવે. તમે જે બૌદ્ધનું અર્થાત જ્ઞાનની એટલે જિજ્ઞાસા ધરાવનારા છો, જ્ઞાનની ઈચ્છા ધરાવનારા છો, એ પ્રકાર રાજા પ્રસિદ્ધ હતા. એટલે એ રાજામાં જે પ્રકારની વિશેષતાઓ હતી એની આદર થયો એટલે રાજા ખુશ થયા. કદાચ એની કદર નહીં થતી હોય. અને અહીંયા આ પ્રકારે જ્યારે કહેવામાં આવ્યું કે હું બ્રહ્મ તે બ્રહ્માણી, હું આપને બ્રહ્મનો ઉપદેશ કરીશ. સવારે વાત કરી તે પ્રમાણે કે એણે સ્વીકાર્યું છે કે હું બ્રહ્મનો જ્ઞાનનો ઈચ્છુક છું. અર્થાત જ્ઞાનનો ઈચ્છુક હોવા એટલે કે મને વિદ્યાનો હું વ્યાસંગ ધરાવનાર છું, આસક્તિ ધરાવનાર છું, વ્યસન ધરાવનાર છું, વિદ્યાનો ચાહક છું. તો તમે જે વિદ્યાના ચાહક છો એમને હું વિદ્યા પ્રદાન કરીશ. બ્રાહ્મણ જાય રાજાઓ પાસે આવી રીતે અને કંઈક અવેદ વિદ્યા, બ્રહ્મ વિદ્યા સિવાયની ગમે તે વિદ્યા પણ, અને રાજાઓ એવી જાતના હતા, એવી કદર કરનારા હતા, એવા સમજુ હતા, વિદ્વાન હતા અને જ્ઞાનની કદર કરનારા હતા. સાથે સાથે હંમેશા ઈચ્છા રાખનારા હતા વધુને વધુ જાણવાની. એવા આપને અહમ બ્રહ્મ બ્રવાણી, હું આપને બ્રહ્મનો ઉપદેશ કરીશ. ઇતિ ઉક્ત્વા, આ પ્રકારે કહ્યું. એટલે રાજા તો તૈયાર જ છે ઉપદેશ પ્રાપ્ત કરવા. આદિત્ય પુરુષમ બ્રહ્મ ઉપાસ્વેતિ અવોચત. રાજા કહે, હે રાજા, તમે આદિત્ય પુરુષમ બ્રહ્મ છે, આદિત્યમાં રહેલો પુરુષ છે, પરમાત્મા ચૈતન્ય છે. જે ચૈતન્ય તત્વ આદિત્યમાં રહેલું છે એ પુરુષ છે, પરમાત્મા છે. એ પ્રકારે તમે ઉપાસના કરો, ધ્યાન કરો. ચેતન તત્વ તો સર્વવ્યાપક છે. અહીં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે એક પછી એક 16 તત્વનો ઉપદેશ કરે છે. એટલે કે આ બ્રહ્મ 16 જગ્યાએ વ્યાપેલું છે એ પ્રકારે ઉપદેશ કરે છે. કહે છે આદિત્ય બી ચંદ્રે વિદ્યુતિ મેઘે, આપણે કહેશે 7મા અને 8મા શ્લોકમાં. તો કયા કયા 16 તત્વોમાં રહેલા અંતર્યામી પુરુષની આ બાલાકી ઉપાસના કરતો હતો. એટલે કે એમ ન સમજવું કે આ એક એકની ઉપાસના કરતો, એક એકનું વર્ણન કરે છે એક પછી એક. આપણે સમજવું જોઈએ કે આ
પ્રાણ, સગુણ બ્રહ્મ, આ સમષ્ટિ પરમાત્મા પુરુષ 16 કલા ધરાવનારો છે, 16 અંગ ધરાવનારો છે. આજે સવારે વાત કરી તેમ શાસ્ત્રમાં બધા દેવતાઓને ભગવાનનું હિરણ્યગર્ભનું અંગ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ સગુણ બ્રહ્મનું, કે સૂર્યનું ચક્ષુ છે, ચંદ્રમાં મન છે, અગ્નિ મુખ છે વગેરે. તો અહીંયા આગળ આપણને અધિદૈવ અને અધ્યાત્મ બે જગ્યાએ પરમાત્મા રહેલો છે. એ દેવતામાં વ્યાપેલો છે અને વ્યક્તિમાં પણ વ્યાપેલો છે. અને તેથી એના કેટલાય અંગ છે બધા એ આધિદૈવિક છે, કેટલાક અંગ આધ્યાત્મિક છે. આધિદૈવિક અને આધ્યાત્મિક મળીને કુલ 16 અંગ થાય છે. 16 કલ પુરુષ, 16 કળાઓ ધરાવનાર કે 16 અંગ ધરાવનાર પુરુષ કહો, પરમાત્મા કહો, એનું આ ધ્યાન કરતો હતો. પ્રારંભ થયો આદિત્યથી. એટલે ઉપનિષદમાં આપણે જોઈએ, જો આપણી કૌશિકી ઉપનિષદમાં 47મા પાન પર બીજા ફકરામાં કે બીજી કંડિકામાં કહે છે, સહોવાચ બાલકૈ એવ એષ આદિત્ય પુરુષ તમેવ અહમુપાસયતિ. હે રાજા, આદિત્યમાં પુરુષ છે, પરમાત્મા એ ચૈતન્ય છે. ચૈતન્ય સર્વવ્યાપ્ત છે. યદાદિત્ય કદમ તેજ જગદ્ભાસયતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નમ તત્તેજો વિદ્ધિમામકમ. ભગવાન કે સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે તેજ રહેલું છે મારું તેજ છે, આ ચૈતન્યનું તેજ છે. આમ એક જ ચૈતન્ય પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. તો આદિત્ય પુરુષ, આદિત્યમાં જે અંતર્યામી પુરુષ છે, ચેતન છે. એટલે આપણે એવું સમજી શકીએ કે આદિત્ય જે આપણા દ્રષ્ટિનો વિષય છે, એની ઉપાધિ છે, દેહ છે, અને એમાં ચૈતન્ય રહેલો છે જે એનો આત્મા છે. આ પ્રકારે દરેક તત્વમાં, પૃથ્વીની અંદર પણ પૃથ્વીનો દેહ છે અને એનો અધિષ્ઠાન દેવતા છે. આદિત્યનો દરેકમાં ચૈતન્ય અધિષ્ઠાન દેવતા છે. તો આદિત્યમાં જે ચેતન પુરુષ છે, તમે અહુપાસ, એની જ હું આત્મરૂપે ઉપાસના કરું છું. એ આત્મા છે, એ જ ચૈતન્ય છે. એનો ભાવ એ છે કે આદિત્યમાં જે પુરુષ છે, કયો? પ્રાણ. એ ભલે એને ચેતન કહેતો પણ જે પ્રાણ જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. આમ આદિત્ય પણ પ્રાણની એક અભિવ્યક્તિ છે, ચંદ્રમાં બીજી અભિવ્યક્તિ છે, વિદ્યુત ત્રીજી અભિવ્યક્તિ છે, મેઘ ચોથી અભિવ્યક્તિ છે. આ સમષ્ટિ પ્રાણ કહો, હિરણ્યગર્ભ, બીજા બધા ભિન્ન ભિન્ન દેવતાઓ આધિદૈવ અધ્યાત્મરૂપ પ્રગટ થયેલો છે. એ સર્વમાં આપણે પ્રાણની અભિવ્યક્તિ જોઈ શકીએ. એને આ ચૈતન્ય માને છે. એ પણ ઉપાધિક છે ખરેખર તો. એક સ્થૂળ ઉપાધિ છે, સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, અને ત્રીજો છે ચૈતન્ય. તો સૂક્ષ્મ દેહ છે એને આત્મા માને છે. પ્રાણ કહો, સૂક્ષ્મ દેહ કહો, એને આ આત્મા માને છે. તેમ પોતાનામાં પણ આ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, પ્રાણ છે, એ જ આત્મા છે, એ જ ચૈતન્ય છે. આ પ્રકારની માન્યતા કે સમજ ધરાવનારો છે. આમ બાલાકેને આ પ્રકાર પૂર્વ પક્ષી તરીકે પ્રસ્તુત કર્યો, જેથી આપણને પરમ તત્વનો ઉપદેશ કરી શકાય. એ પ્રકારે આ બાલાકેને પૂર્વ પક્ષી બનાવ્યો, જેથી અજાત શત્રુ એ ગુરુ છે એ ઉપદેશ કરી શકે. પણ બહુ
નાટ્યાત્મક રીતે આપણી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. તમ હોવાચ અજાતશત્રુ. અજાતશત્રુ કે મામાય તસ્મિન સંવાદનિષ્ઠા. આ વિષયમાં ભાઈ તમે સંવાદ ના કરો. સંવાદ છે ને ગુરુ અને શિષ્ય વચ્ચે હોય. શ્રી કૃષ્ણાર્જુન સંવાદ કે હે બાલકી, તમે જ્યાં કહી રહ્યા છો એ તમે જાણે ગુરુ હોવાનું, શિષ્ય હોવું એ પ્રકારે મને ઉપદેશ કરી રહ્યા છો, એ રીતે ના કહો. કોને શિષ્ય કહેવાય? જેને જ્ઞાન નથી. ગુરુ કોને? જેને જ્ઞાન છે. એ જેને જ્ઞાન નથી એનો ઉપદેશ કરે. તો જે પ્રકારે મને ઉપદેશ કરી રહ્યા છો એ એવું પ્રગટ કરે છે અથવા એવી માન્યતા છે કે હું આ વિષયમાં અજ્ઞાત છું, મને જ્ઞાન નથી, હું અજ્ઞાની છું, એ પ્રકારે આ ઉપદેશ થઈ રહ્યો છે. એ ખોટું છે. મામાએ તસ્મિન, આપણે સમાન કક્ષાના હોઈએ અને અંદર વાતચીત કરીએ, સંવાદ કરીએ અને પરસ્પર આપલે કરીએ વિચાર, એક જુદી વસ્તુ છે. પણ હું ગુરુ છું એ પ્રકારની મોહ ધારણ કરી લઉં. તું શિષ્ય છે, જાણતો નથી, તને જણાવું છું, એ પ્રકારનો મોહ ધારણ કરવો. આમ એને શિષ્યની કક્ષાએ ગણો, ઉતરતી કક્ષાએ ગણો ને, એ બરોબર નથી. આમ કહીને તમે મને હલકો પાડો છો, તમે મને અજ્ઞાની જાહેર કરો છો, જે વાત ખોટી છે. માટે મામા એ તસ્મિન સંવાદનિષ્ઠા. આ વિષયમાં સંવાદ કરવાની જરૂર નથી, કંઈ કહેવાની જરૂર નથી. આગળ કહેવા જ ના દીધું. બાલાકી પોતાને પ્રગટ કરે પહેલા એને રોકી દીધો. બાલાકી બધું કહ્યું હોત પછી કહેવાય તો જુદી વાત છે. એવું પણ નહીં કે ભાઈ કહેવાની જરૂર નથી. કેમ? હું જાણું છું. તમે મને જે કહેવા ઈચ્છો છો એ તો હું જાણું છું. એ તો તમે હોવા છે અજાતશત્રુ. તો કદાચ બાલાકી એમ માને કે ભાઈ કહેવાથી હું જાણું છું, કહેવાથી કે જાણ્યું શું કહેવાય? શું જાણો છો? એ પૂછે પહેલાં જ અજાતશત્રુ વ્યક્ત કરે છે કે હું શું જાણું છું. બૃહદ પાંડરવાસા અતિષ્ઠા સર્વેષાં ભૂતાનાં મૂર્ધા તેવા અમે તમ ઉપાસયતિ. ટૂંકમાં અજાતશત્રુ આ બધી ઉપાસનાઓ એણે સિદ્ધ કરેલી છે. અજાતશત્રુને અપરબ્રહ્મનું જ્ઞાન તો છે, ઉપરાંત પરમ બ્રહ્મનું જ્ઞાન છે. એટલે બાલાકીને જે જ્ઞાન છે એ જ્ઞાન તો અજાતશત્રુ ધરાવે જ છે. એ જ્ઞાન હું ધરાવું છું, પણ અજાતશત્રુ અહીંયા આગળ વ્યક્ત કરે છે કે બૃહદ મહાન છે. પાંડરવાસા એટલે કે શ્વેત વસ્ત્ર, પાંડર વસ્ત્ર ધરાવનારા, પીળા વસ્ત્ર ધરાવનારા છે. અતિષ્ઠા બધાને અતિક્રમણ કરી રહેલો છે. સર્વેશામ ભૂતાના મૂર્ધા, આ બધા પ્રાણી માત્રનો મૂર્ધા સર્વશ્રેષ્ઠ છે. એ પ્રકારે હું આદિત્યની ઉપાસના કરું છું. ચાલો, પણ એ ઉપાસનાનું શું ફળ મને ખબર છે કે હા સૈવ એ તમે ઉપાસતે. આ પ્રકારે આદિત્યની ઉપાસના કરે છે. ઉપાસના સાક્ષાત્કાર કરે છે, એનો ઉપાસના કરે છે. એટલે માત્ર ધ્યાન કરે જરૂર જ નહીં. આ પ્રકારની અહંગ્રહ ઉપાસનાને કારણે જેણે આદિત્યનો અહમ સાક્ષાત્કાર કર્યો છે. સહિતમ એમ ઉપાસતે અતિષ્ઠા સર્વેષાં ભૂતાનાં મૂર્ધા ભવતી. એ પણ સર્વથી ઉત્ક્રમણ કરીને બધામાં શ્રેષ્ઠ બને છે, આદિત્ય જેવો બને છે. એટલે કે અજાતશત્રુએ ઉપાસનાનો પ્રકાર કે ઉપાસ્ય વિષયના ગુણ અને ઉપાસનાનું ફળ આ બંને કહી દીધું. એટલે આ ગાર્ગ્યને કોઈ પ્રકારની શંકા ન રહે કે અજાતશત્રુ પણ એ જાણે છે, એમાં કોઈ પ્રકારની શંકા ન રહે. એ રીતે અજાતશત્રુએ પોતે જાણે છે પ્રગટ કર્યું. હું બાલાકી કહેવાનું નથી.
હવે તને નથી ખબર કહેવાનું હતું નહીં. ચાલો બાળકીને એમ કે ભાઈ આટલું જાણે છે, આગળ નહીં જાણતો હોય. સૌવાચ બાલક એ વયસે ચંદ્રમસી પુરુષ. હે અજાશત્રુ, ચંદ્રમાં જે અંતર્યામી પુરુષ છે, ચેતન પુરુષ છે, એટલે કે પ્રાણ એની ચેતન માને છે. તમે એની અહમરૂપી ઉપાસના કરો છું, ચૈતન્ય ઉપાસના કરો છું. આગળ બોલે પહેલાં મા એ તો સંવાદ આ વિષયમાં આગળ કહેવાની જરૂર નથી કે હું જાણું છું. આ પ્રત્યેક વિકલ્પમાં આ પ્રકારે અજાત શત્રુએ પોતે શું જાણે છે તો કે ઉપાસ્ય વિષયના ગુણ પણ જાણું છું અને એ ઉપાસના કરવાનું ફળ પણ જાણું છું. કોઈ પ્રકારનો સંશય ના રહે એના જ્ઞાન વિશે. આમ ચંદ્રમાં સોમો રાજા અન્નસ્ય આત્મા એ સોમ છે, રાજા છે, અન્નનો આત્મા છે, એ પ્રકારની ઉપાસના કરું છું. એવું તો ઉપાસતે અન્નસ્ય સયો હોય તમે ઉપાસતે અન્નસ્ય આત્મા ભવતી. આ પ્રકારે ચંદ્રમાની ઉપાસના કરે છે એ અન્નનો આત્મા બને છે. એમ કરતાં કરતાં ગાર ગયા હતા 16 વસ્તુ કહી. વિદ્યુતી પુરુષ, આજે વિદ્યુતમાં પુરુષ છે એની ઉપાસના કરું તો કે ભાઈ એ કહેવાની જરૂર નથી, એ તો હું જાણું છું. તેજ આત્મા એ તેજનો આત્મા છે, એ પ્રકારે એમ ઉપાસના કરું છું. એના ફળ એ તેજનો આત્મા બને છે. સ્નનહિત એટલે મેઘ, ગડગડાટ કરનારા વાદળો, એની ઉપાસના કરું છું. આ બધી પ્રાણની અભિવ્યક્તિ છે. સગુણ બ્રહ્મની અભિવ્યક્તિ છે કે આમાં કંઈ કહેવાની જરૂર નથી. શબ્દ આત્મા એથી કંઈ ગડગડાટ થાય ને એ શબ્દનો આત્મા છે, પણ ઉપાસના કરું છું. આવું જાણનારા પણ શબ્દનો આત્મા બને છે. આકાશ એ પુરુષ, આકાશમાં જે પુરુષ પરમાત્મા છે, પ્રાણ છે, પ્રાણની અભિવ્યક્તિ છે, તો એ કહેવાની જરૂર નથી. પૂર્ણ પ્રવર્તિ બ્રહ્મ એ તે પૂર્ણ પ્રવૃત્તિ શૂન્ય બ્રહ્મ છે, સૌથી મહાન છે, એ પર ઉપાસના આકાશ નહીં. એમ કરીને દરેકના ગુણ કહેતો ગયો અને ઉપાસનાનું ફળ કહેતો ગયો. વાયો પુરુષ, અગ્નો પુરુષ, અપ્સુ પુરુષ, આદર્શે પુરુષ. તો આ બધા જે છે આ બધા આદિદૈવિક પુરુષોની વાત થઈ. આદર્શે પુરુષ જે આદર્શમાં હરિસમા પુરુષ છે. પ્રતિશુત્કાયામ પુરુષ, પ્રતિશ્રવણ પ્રતિધ્વનિમાં પુરુષ છે. એટલે એકો જેને કહે પ્રતિધ્વનિ. એ શબ્દ પુરુષમ અન્વેતી. માણસ જાત જે શબ્દ એનું અનુસરણ કરે છે એમાં હું બ્રહ્મની ઉપાસના કરું છું. છાયા પુરુષ, આ પડછાયા જે છે પુરુષ, એમાં પડછાયામાં શરીરાંતરવર્તી પુરુષ, પ્રાજ્ઞાત્મા પ્રજ્ઞાથી સંયુક્ત આત્મા. એટલે કે એ નહીં તો સુપ્ત સ્વપ્નમાં આચરતી. ટૂંકમાં સુષુપ્ત પ્રાજ્ઞા આત્મા છે જે સ્વપ્નમાં વિચરણ કરે છે, એની ઉપાસના કરું છું. દક્ષિણાક્ષન પુરુષ, જમણી આંખમાં બધું અધ્યાત્મ પર આવી ગયા. સવ્યાક્ષન પુરુષ, ડાબી આંખમાં. આ પ્રકારે બાલાકીએ જે બધા પ્રકારની ઉપાસના પોતે કરતો હતો, આ પ્રકારે પ્રાણની 16 અભિવ્યક્તિ કહેવામાં આવી. આ 16 અંગ ધરાવનાર પ્રાણ છે અને એની ઉપાસના કરું છું. પ્રત્યેક વખતે પર્યાયમાં અજાસ ભાઈ મામાં એ તસ્મી મામાં સંવાદ નિષ્ઠા. આ વિષયમાં સંવાદ કરવાની જરૂર નથી. જે કહેવા માંગો છો હું જાણું છું, એટલે આગળ બોલશો નહીં ભાઈ. એટલે શું છે, આ મહાન અપમાન છે. તમે કંઈ કહેવા માગતો હો ને કે ભાઈ હવે આગળ કહેવાની જરૂર નહીં, એટલે એનાથી વધીને અપમાન કોઈ નથી. કોઈ તમારું સાંભળે ને પછી કે ભાઈ મને ખબર તો જુદી વાત છે. કોઈ સાંભળે કે ભૂલ કરે તોય સમજ્યા, પણ સાંભળતો જ નથી.
એટલે કે તમે જે કહી રહ્યા છો એનું સાંભળવા યોગ્ય ગણતો જ નથી. મામાએ તસ્મિન સંવાદ ઇષ્ઠા, આવું જ્યારે કહેવામાં આવ્યું એટલે ગાર્ગ્યનું આ રીતે અભિમાન ચૂર્ણ થઈ ગયું. આ રીતે કહેવાનું પ્રયોજન પણ એ હતું કે ગાર્ગ્યનું અભિમાન જે છે એ કે એનું દર્પ છે, ઘમંડ છે, એ ચૂર્ણ થઈ જાય. તો એ વાત પછીના શ્લોકોમાં આપણને ગ્રંથકાર કહે છે. બહુ બધી ચોપડીઓ છે લે ભાઈ. તો 6થા શ્લોકમાં કહે છે, એટલે 5મા શ્લોક કહ્યું ઇત્યુક્ત્વા આદિત્ય પુરુષમ બ્રહ્મ ઉપાસવેતિ અવોચત. હે રાજા, આપ આદિત્ય પુરુષ બ્રહ્મ છે, આદિત્યમાં અંતર્ગત ચૈતન્ય છે, બ્રહ્મ છે, પ્રકારની ઉપાસના તમે, હું ઉપાસના કરું છું પણ તમે એ પ્રકાર એનો ઉપદેશ કર્યો. હું આ પ્રકારની ઉપાસના કરું છું અને માટે તમે પણ ઉપાસના કરો, જે અજાત શત્રુએ નકારી કાઢ્યું. તો એ વાત કહે છે 6થા શ્લોકમાં, રાજા નિવાર્ય તમ પ્રાહ ફલમ ધ્યેય ગુણાનપી એવં પંચદશ બ્રહ્માણી અપ્યાત્રાસાવવોચત. રાજા તમ નિવાર્ય, રાજાએ મામા 2 વાર કહ્યું આ વિષયમાં આગળ વધો. આમાં મને કંઈ કહેવાની જરૂર નથી, આ વિષયમાં મને કંઈ કહેવાય આગળ કહેશો નહીં, અટકી જાઓ. એનો અર્થ એવો થયો. તમ નિવાર્ય, રાજાએ નિવારણ કર્યું, નિષેધ કર્યો, રોક્યો. અને માત્ર રોક્યો જ નહીં, તમે કોઈ રોકી શકો ખરા, તમારી સત્તાનો ઉપયોગ કરે ને કોઈ ના બોલવા દો એ જુદી વાત છે. ભાઈ રાજા સમજાવે, જણાવે કેમ ભાઈ બોલવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી. ના બોલશો એની પાછળનું કહેવાનું પ્રયોજન છે ભાઈ બોલવાની જરૂર નથી, કારણ જે કહેવા માંગો હું જાણું છું એટલા માટે. વાત નથી સાંભળવું એ જુદી વાત છે, હું નહીં સાંભળું, આગળ બોલવું નહીં, ના એવું નથી આમાં. પરંતુ બોલવાની આવશ્યકતા નથી, કારણ કે તમે જે કહેવા માંગો છો હું જાણી છું. તમ પ્રાહ ફલમ ધ્યેય ગુણાન આપી. ધ્યેય ગુણાન એટલે કે આદિત્ય અંતર્ગત પુરુષ છે, જે ધ્યેય પુરુષ છે એના કયા ગુણો છે, બૃહત પાંડરવાસા વગેરે, અતિષ્ઠા, મૂર્ધન, મૂર્ધા, રાજા, આ પ્રકારના જે ગુણ છે એ બધા પણ એને કયા, અને એ ઉપાસનું ફળ શું છે પણ કહ્યું, જેથી ગાર્ગ્યના મનમાં કોઈ પ્રકારની શંકા ન રહે કે ભાઈ અજાતશત્રુ બરોબર જાણે છે, એના જ્ઞાનમાં કોઈ પ્રકારની ત્રુટિ નથી. એવમ પંચદશ બ્રહ્માણી આપી અત્ર સૌ અવોચત. એક પછી એક 15 બ્રહ્મની, સગુણ બ્રહ્મની, પ્રાણની 15 અભિવ્યક્તિ કહો, 15 અંગ કહો, એક પછી એક આ બાલાકે કહ્યું. તો ઉપનિષદમાં તો પ્રત્યેક વિષય બધું વિસ્તારથી કહેવામાં આવ્યું. એ વિસ્તારની ગ્રંથકાર જરૂર જોતા નથી, કારણ કે એનું પ્રયોજન એક જ છે કે બાલાકે જે જાણે છે એ અજાતશત્રુ જાણે છે, અને બાલાકી આ રીતે 16 અંગ ધરાવનાર સમષ્ટિ પ્રાણ છે, એની ઉપાસનામાં માહિતગાર છે, અને અજાતશત્રુ પણ છે, એટલું જ કહેવાનું પ્રયોજન છે. તો એટલે આગળ કહે છે કે કયા કયા 16ની વાત કરી છે પછીના શ્લોકમાં કહે છે. એક તો આદિત્ય આવી ગયો, પંચદશ બ્રહ્માણી, બાકીના 15 જે બ્રહ્મ એટલે બ્રહ્મ કહો, અપર બ્રહ્મ કહો, એની 15 બીજી અભિવ્યક્તિ છે, એ પણ અત્ર સવો છે. એ પણ ગાર્ગ્યએ અજાતશત્રુ સમક્ષ કહ્યું.
7મા શ્લોકમાં કહે છે ચંદ્રે વિદ્યુતિ મેઘે ખે માયાવગ્નૌ જલેપી ચ આદર્શે શ્રવણે ગંત્ર શબ્દે છાયા કૃતાવપી દેહે સ્વપ્ને દક્ષિણે ક્ષણી અપિ વામે બ્રવીત ક્રમાत् સર્વત્ર આજ્ઞા પ્રત્યુક્તઃ વિપ્રસ્તુષ્ણીમવસ્થિતઃ ચંદ્રમાં વિદ્યુતમાં મેઘમાં ખ એટલે આકાશમાં વાયુમાં અગ્નિમાં જળમાં એટલે આકાશ વાયુ અગ્નિ જળ આ બધા તત્વો આવી ગયા. એ બધા પછી અધ્યાત્મ આદર્શે શ્રવણે શ્રવણ કહો કે દિશાઓ કહો એમ કહ્યું છે ત્યાં આગળ. ગંતુ શબ્દે માણસ જતો હોય એની પાછળ જે શબ્દ અનુસરણ કરે તે છાયા કૃતૌ અને છાયડા વિશે અથવા પરછાયા વિશે દેહે દેહમાં સ્વપ્નમાં જમણી આંખમાં ડાબી આંખમાં અબ્રવીત ક્રમાत् ક્રમથી આ પ્રકારે ગાર્ગયે આ પ્રાણની આ બધી અભિવ્યક્તિઓની ઉપાસનાનું એક પછી એક ક્રમથી વર્ણન કર્યું. સર્વત્ર રાજ્ઞા પ્રત્યુક્ત રાજ્ઞા એટલે રાજા વડે પ્રત્યુક્ત દરેક વખતે રાજાએ એને નો નિષેધ કર્યો અને રોક્યો, આગળ ન વધવા દીધો. એટલે ટૂંકમાં રાજાના કહેવાનું પ્રયોજન એ છે કે ભાઈ હું જાણું છું એટલે આગળ કહેવાની જરૂર નથી. આગળ કહેશો નહીં એટલે કે આગળ કહેવાની જરૂર નથી, કારણ કે જે કહેવા માંગો છો હું અત્યારે જાણું જ છું. એટલે હવે આ ગાર્ગે આગળ કંઈ કહેવાનું નથી. સર્વત્ર રાજ્ઞા પ્રત્યુક્ત સર્વત્ર પ્રત્યેકમાં રાજા વડે જ્યારે નિષેધ કરવામાં આવ્યો, રોકવામાં આવ્યો. વિપ્ર તૂષ્ણીમ અવસ્થિત બ્રાહ્મણ આ ગાર્ગ્ય છે એ શાંત થઈ ગયો, મૌન થઈ ગયો. તો એ વસ્તુ ઉપનિષદમાં કહે છે. ચોપ્પનમા પાન પર 18મા ફકરામાં તદ ઉહ બાલાકી તૂષ્ણીમ આસ ત્યાર પછી આ બાલાકી છે એ ચૂપ થઈ ગયો, શાંત થઈ ગયો, મૌન થઈ ગયો, ચૂપ થઈ ગયો. તમ હોવાચ અજાત શત્રુ આ પ્રકારે પોતે જે કહેવાનું તો બધું કહી દીધું, આગળ કશું કહેવાનું રહ્યું નથી એટલે શાંત થઈ ગયો. જ્યાં સુધી કહેવાનું ત્યાં સુધી એમ બોલ્યા જ કર્યું, 16 પર્યાયમાં બોલ્યા કર્યું. કશું કહેવાનું બાકી ન રહ્યું ત્યારે ગાર્ગ્ય શાંત થઈ ગયો, મૌન થઈ ગયો. હવે અજાત શત્રુને કહેવાની તક આવે. તમ હોવાચ અજાત શત્રુ ત્યારે ગાર્ગ્યને અજાત શત્રુએ કહ્યું એતાવન્નું બાલાકા ઇતિ અથવા એતાવન્નું બાલાકા અહીં એવું છે. હે બાલાકે, હે બાલાકી, બસ આટલું જ? તો આટલું જ જાણો છો ભાઈ તમે? આ જ બ્રહ્મ જ્ઞાન છે? એતાવદ્ધિતિ હોવાચ એને કહ્યું હા હું આટલું જ જાણું છું ભાઈ, હા આટલું જ છે. ટૂંકમાં આ જે તમે જાણો છો આથી વધારે કહેવાનું તો કે ના આથી વધારે મારે કંઈ કહેવાનું નથી. ટૂંકમાં આટલું જ મારું જ્ઞાન છે. તમ હોવાચ ચદા શત્રુ મૃષા વૈકલમા સંવાદિષ્ઠા બ્રહ્મતે ભ્રમાણેતે. અર્થ એ થયો
કે મને કહ્યું કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ, એ વાત તો ખોટી ઠરી. ખોટું કહ્યું, વ્યર્થ કહ્યું. મને હવે એણે તો કહ્યું તો એની દ્રષ્ટિએ બરાબર કહ્યું હતું. મેં કહ્યું ને પૂર્વપદ ના હોય, બ્રહ્મ તે બ્રહ્માણે હતી. એટલે અહીં શું કહ્યું? 5મા શ્લોકમાં પરમ બ્રહ્મ બ્રહ્માણી અહમ એવું અહીં વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું. બાલાકે પરમ બ્રહ્મ શબ્દ નથી વાપર્યો. બ્રહ્મ તે બ્રહ્મ, હું બ્રહ્મનો ઉપદેશ કરીશ. તો બાલકે હું બ્રહ્મનો ઉપદેશ કરીશ ત્યારે એના મને શું હતું? એને જે બ્રહ્મ માનતો હતો એ પરમ બ્રહ્મ જ માનતો હતો. અને અજાત શત્રુએ માન્યું કે ભાઈ આ પરમ બ્રહ્મનો ઉપદેશ કરવાની એમણે પ્રસ્તાવ મૂક્યો છે, પ્રતિજ્ઞા કરી છે. એટલા માટે બાલાકે જે માનતો હતો અને અજાત શત્રુ જે ઈચ્છતો હતો એ પરમ બ્રહ્મ હતો. એટલા માટે પરમ બ્રહ્મ આ પ્રકારે શબ્દ પ્રયોગ થયો. પરમ બ્રહ્મ બ્રહ્માણ્યહમ. નહીં તો ભાઈ બાળા મેં ક્યાં પરમ બ્રહ્મની વાત કરી? મેં બ્રહ્મની વાત કરી હતી. ભાઈ તમે બ્રહ્મ કહ્યું ત્યારે તમારા મનમાં એને જ પરમ બ્રહ્મ માનતા હતા અને એ રીતે તમે હું તમને પરમ બ્રહ્મની, કારણ કે પરમ તત્વનો ઉપદેશ મળે આવ્યા છે ને, અથવા રાજા પરમ તત્વનો ઉપદેશની જ્ઞાન ઈચ્છા ધરાવે છે એવી સમજથી ઉપદેશ કર્યો, પ્રસ્તાવ મૂક્યો. તો મૃષા વૈકલ્યમાં સંવા પરમ બ્રહ્મ તે બ્રહ્માણી. જ્યારે મને કહેવામાં આવ્યું કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કહીશ ત્યારે એ મૃષા થયું, મિથ્યા થયું, ખોટું થયું. અર્થાત જેને તમે બ્રહ્મ માનો છો એ બ્રહ્મ નથી. બ્રહ્મ નથી એને તમે બ્રહ્મ માનો છો. જે પરમ બ્રહ્મ નથી એને પરમ બ્રહ્મ માનીને એનો ઉપદેશ કર્યો, માટે ઉપદેશ કેવો થયો? વૃથા થયો, મિથ્યા થયો, ખોટો થયો. એટલે એનો અર્થ કે જુઠ્ઠું બોલ્યા તમે. આમ જુઠ્ઠું નથી બોલ્યા બિચારો. એને મિથ્યા પોતાની દ્રષ્ટિએ મિથ્યા નથી કહ્યું. પછી કહ્યું મિથ્યા થઈ ગયું ખરું, એની સમજ મિથ્યા હતી. જે મિથ્યા બ્રહ્મ છે અને સત્ય બ્રહ્મ માનતો હતો એ પ્રકારે સમજ મિથ્યા હતી. એને કારણે જે કહ્યું એ પણ મિથ્યા થઈ ગયું, વૃથા થઈ ગયું, મિથ્યા થઈ ગયું, ખોટું થઈ ગયું. એટલે ભાઈ મૃષા વૈકલ્યમાં સંવાદનિષ્ઠા બ્રહ્મ તે બ્રહ્માણી હતી. મને જે પ્રસ્તાવ મૂક્યો કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ એ તો વૃથા થયો, મિથ્યા થયો, ખોટો થયો. તો પેલાને કે ખરાબ ના લાગ્યું? સહોવાચ યો વૈ બાલા કે પછી કે તો પછી આગળ કહ્યું અહીંયા એવું આવે છે આ ઉપનિષદમાં, પેલામાં નથી આવતું. એ બૃહદારણ્યની વાત પછી આવશે ખરી પાછી, પણ અહીંયા આગળ કૌશિતકમાં આ પ્રકારે આવે છે. સહોવાચ એ અજાત શત્રુએ આગળ કહ્યું યો વૈ બાલા કે એ તેષામ પુરુષાણામ કરતા યસ્ય વા એતત્કર્મ સૈ વેતવ્ય હતી. હે બાલા કે આ બધા પુરુષાણામ, જે બધા પુરુષોની વાત કરે ને, આદિત્ય પુરુષ, ચંદ્રમસી પુરુષ, એ પુરુષ કોણ છે? ખરેખર તો એ સોપાધિક બ્રહ્મ છે, સોપાધિક ચૈતન્ય છે. આપણે પુરુષ કહીએ, સોપાધિક ચૈતન્યને પુરુષ કહીએ, જીવાત્મા કહીએ. એટલે આ જે આ બધા પુરુષોની વાત કરી. આદિત્યનો પુરુષ છે, ચંદ્રમામાં પુરુષ છે, વિદ્યુતમાં છે, અગ્નિમાં છે, વાયુ આકાશમાં છે. બધા પુરુષો કહો, જીવાત્માઓ કહો, એ બધું કરતા એ બધાનો જે સર્જક છે. યસ્ય એતત કર્મ, અને એતદ એટલે જગત જેનું કર્મ છે, જેનું સર્જન છે. પરમાત્મા આ જીવાત્માનો કરતા તો નથી, સર્જક નથી.
પરમાત્મા જગતનો સર્જક છે ખરો, પણ જીવાત્માનો સર્જક નથી. આ વાત છંદો કે વગેરે ચર્ચા થઈ ગઈ, પણ એમ કહેવાય કે પરમાત્મા જીવાત્માનો સર્જક છે, એટલે કે પરમાત્મા પોતે જીવાત્મા રૂપે પ્રગટ થયો છે. અને એને જીવ એના આત્માના કહેવામાં આવ્યું કે આ જીવાત્મા વડે હું પ્રવેશ કરીશ, અને એમ ના વડે વ્યાકરવાણી હતી. આમ પરમાત્માએ આ બધામાં પ્રવેશ કર્યો. આદિત્યમાં, ચંદ્રમામાં, વિદ્યુતમાં, આકાશમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં. અને તે પુરુષ રૂપે વ્યક્ત થયો. એ રીતે એમ કહેવાય કે પરમાત્મા આ બધા પુરુષોનો, આ બધા વિશેષ અભિવ્યક્તિઓનો કરતા છે, અર્થાત એ રૂપે પ્રગટ થયેલો છે. અહીં કરતા નથી એવો કરવાનો. ભગવાન જીવાત્માનું સર્જન નથી કરતો, જીવાત્માનો પ્રગટ થાય છે, જ્યારે જગતનું સર્જન કરે છે. એટલે યસ્યવા એતત કર્મ, એતત જગત, આ એતત શબ્દનો જગત થયો છે, એનો નિર્ણય બ્રહ્મસૂત્રમાં થયો છે. એતા જગત જે છે જેનું કર્મ છે સર્જન છે, અર્થાત જે જીવાત્મા એટલે કે પેલા પરુષ અને એની ઉપાધિ. આ જગત શું છે? ઉપાધિ છે. આદિત્ય કહો, ચંદ્રમા કહો, વિદ્યુત કહો, ઉપાધિ છે. એમાં રહેલો પેલો પુરુષ એટલે કે ઉપાધિનું, અને જોડે જોડે એમાં વહિત ચૈતન્યનું સર્જન કરનાર સવય વેદ, એને જાણવાનો છે. સર્જન કરનાર કહો, કલ્પના કરનાર કહો, અધિષ્ઠાન કહો. વેદાંત શાસ્ત્ર કોઈ વાસ્તવિક સર્જનની વાત નથી કરતું. સર્જન એટલે કલ્પના કરવી, અધ્યારોપ કરવો, જેની આ સર્વ કલ્પના છે, જે આ સર્વનું અધિષ્ઠાન છે આ કલ્પનાનું. ટૂંકમાં હે ગાર્ગ્ય, તમે તો ભાઈ હજી માત્ર અધ્યારોપના સ્તરે જ છો. જે જાણો છો આ જાણો છો, આ પુરુષોને જાણો છો, આ જગતને જાણો છો, ઉપાધિને જાણો છો, ઉપહિત ચૈતન્યને જાણો છો, સુપાધિક ચૈતન્ય જાણો છો. પણ આ ઉપાધિ ચૈતન્યનું ઉપાધિ, આ બધાનું જે અધિષ્ઠાન છે એને જાણવાનું છે. સવય વેદવ્ય હતી એવું અહીંયા કહી દીધું, એને જાણવાનું છે. તદુહ બાલાકી સમિત પાણી પરિચક્રમે ઉપાયાનીતિ. હવે બાલાકીને જ્ઞાન થયું, અથવા બાલાકીનો ભ્રમ ભાંગ્યો કે હું જેને પરમ તત્વ માનતો હતો એ પરમ તત્વ નથી. એટલું જ નહીં, પરંતુ અજાત શત્રુ એ પરમ તત્વનું જ્ઞાન ધરાવે. બંને વસ્તુનું થયું. આ બંને વસ્તુનો ભ્રમ ભાંગ્યો કે અજાત શત્રુ ઉપદેશની જરૂરિયાત ધરાવનારો છે, એનું પરમ તત્વનો જ્ઞાતા શું, આવો ભ્રમ હતો. બધો ભ્રમ ભાંગી ગયો કે ભાઈ હું પરમ તત્વનો જ્ઞાતા નથી, અને આ પરમ તત્વનો જ્ઞાતા છે. બસ એટલે હવે પાછું નમ્ર બની ગયો. અગત્યની વસ્તુ એ છે, માત્ર આ ભ્રમને કારણેનો જે દર્પ હતો, ઘમંડ હતો, આ ભ્રમ દૂર થયો, ઘમંડ દૂર થઈ ગયો, અને અત્યંત નમ્ર બની ગયો. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, આપને શરણાગત છું, આપ મને ઉપદેશ કરો. એવું થયું અહીંયા અર્થ. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ટૂંકમાં આ પ્રકારનો ઉપચાર કહેવામાં આવ્યો કે હાથમાં સમિતનો ભારો લઈને ગુરુજીને શરણ સ્વીકારવું. સમિત પાણી પ્રતિચક્રમે ઉપાયાનીતિ, આપ મને ઉપનયન એટલે કે દીક્ષા આપો એવું કહ્યું. તો બે પ્રકારની દીક્ષાઓ કહેવામાં આવી. એક પહેલું ઉપનયન છે, જ્યાં વેદના અધ્યયન માટેની દીક્ષા આપવામાં આવે. બીજું ઉપનયન છે જ્યાં બ્રહ્મ વિદ્યા માટેની દીક્ષા આપવામાં આવે. તો અહીં ગાર્ગ્ય છે અજાતશત્રુ પાસે દીક્ષાની યાચના કરે છે કે આપ મને દીક્ષા આપો, આપ મને આપના શિષ્ય રૂપે સ્વીકારો.
આપ મને બ્રહ્મનો પરમ તત્વનો ઉપદેશ કરો. એટલે આખી આ ભૂમિકા રચવામાં આવી. આ જે ઉપદેશ છે, ઉપદેશ માટે આ પ્રકારની ભૂમિકા એટલે આખ્યાયિકા છે. તો આમ આખ્યાયિકા દ્વારા અને પૂર્વ પક્ષ અને સિદ્ધાંત દ્વારા આપણને અહીંયા ત્યાં શંકરાચાર્ય મહારાજ ઘણું કહે છે આ ભાષ્ય વિશે આને કે કેવી રીતે આખ્યાયિકા આપણને આ રીતે ઉપદેશ ગ્રહણ કરવો સરળ બનાવે છે. વળી શિષ્યમાં કેવા ગુણ હોવો જોઈએ બતાવે છે, ગુરુમાં કેવા ગુણ હોવો જોઈએ બતાવે છે, સંપ્રદાય કેવો હોવો જોઈએ, કે કેવી સમિત પાણી કેવો સંપ્રદાય હોવો જોઈએ, આ બધું આખ્યાયિકા દ્વારા આપણને બતાવવામાં આવ્યું, જે બધું જ સાધક માટે અત્યંત ઉપયોગી છે. તો 9મો શ્લોક વાંચી લઈએ આપણે. 9 અને 10 બંને શ્લોક આવી ગયા. અજાત શત્રુ રાજાતમ પરબ્રહ્મ વિદુક્તવાન પરબ્રહ્મ વદિષ્યામિ ઇત્યુક્તિસ્તવ મૃષા ભવેત જગતઃ પુરુષાણાં ચ કર્તૃબ્રહ્મેતિ બુધ્યતા બાલાકિઃ પરવિદ્યાર્થમ રાજાનુપસન્નવાન. અજાત શત્રુ, આ દીર્ઘ કેમ આવ્યું? અજાત શત્રુ રાજાતમ પરબ્રહ્મવિદ ઉક્તવાન. શું થયું? પ્રકાશ એટલે વિસર્ગ. બરાબર. પછી એની આગળના સ્વરનો દીર્ઘ થાય વિસર્ગના બદલે. અજાત શત્રુ એવું હોવું જોઈએ. અજાત શત્રુ રાજા, અજાત શત્રુ તમ પરમ બ્રહ્મવિદ, પરબ્રહ્મવિદ રજાસુરાય તો મુક્તવાન. પરબ્રહ્મનું જ્ઞાન ધરાવનાર રાજા અજાતશત્રુએ એને કહ્યું તો જ આવું કહી શકે. પરબ્રહ્મ વદિષ્યામિ ઉક્તિ તો મૃષા ભવેત. આવું અજાતશત્રુ ક્યારે કહી શકે? હું પરબ્રહ્મનો ઉપદેશ કરીશ, આ પ્રકારનું વચન છે એ તો મિથ્યા થયું. એવું ક્યારે કહી શકાય? અજાતશત્રુ પરબ્રહ્મનો જ્ઞાતા હોય ત્યારે. એમને ના કહેવાય. એટલે અહીંયા કહેવામાં આવ્યું પરબ્રહ્મવિદ રાજા અજાતશત્રુ તમ ઉક્તવાન. પરબ્રહ્મનું જ્ઞાન ધરાવનાર રાજા અજાતશત્રુએ ગાર્ગને કહ્યું પરબ્રહ્મ વદિષ્યામિ, હું પરબ્રહ્મનો ઉપદેશ કરીશ. ઇતિ ઉક્તિ તો મૃષા ભવે. આ તમારી ઉક્તિ જે છે એ તો ખોટી ઠરી, વૃથા છે. સાથે પણ જગત પુરુષાણામ ચ કર્તૃ બ્રહ્મ ઇતિ બુદ્ધતા એ કહી દેવામાં આવ્યું. ત્યાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ નથી ઉપનિષદમાં. ત્યાં કહેવામાં આવે કે ભાઈ તેષામ પુરુષાણામ કરતા યસ્વા એતત્ કર્મ સવેદિતવ્ય. આ પુરુષોનો અને આ જગતનો કરતા છે. એટલે એ કહેવામાં આવે કે જગત અને પુરુષને કરતા બ્રહ્મ છે એ બુદ્ધતા, એ બ્રહ્મ છે. ભાઈ તમે જાણે બ્રહ્મ જાણો છો એ નહીં, આ જગતને પુરુષને બ્રહ્મ જાણો છો. જેને તમે બ્રહ્મ માનો છો એ જગત ઉપાધિ ધરાવનાર પુરુષ છે. એ જગતને પુરુષ બંનેનો જે કર્તા છે, અધિષ્ઠાન છે, એ બ્રહ્મ છે. એ પ્રકારે જાણવું જોઈએ. આ જગતને પુરુષ જે છે એ સોપાધિક છે એને બ્રહ્મ માનવામાં આવે છે એ વાત ખોટી છે. એના અધિષ્ઠાન છે બ્રહ્મ છે એ જાણો. એટલે બુદ્ધતા બાળકી પરવિદ્યાર્થમ રાજાનમ ઉપસન્નવાન. બાળક નમ્ર બની ગયો. રાજા ઉપસન્નવાન, રાજાને એટલે ગુરુ ઉપસદનમ. ગુરુની સમીપ જવું એટલે કે ગુરુની શરણાગતિ સ્વીકારવી, ગુરુની દીક્ષા પ્રાપ્ત કરવી, પોતાની શિષ્ય જાહેર કરવો, દીક્ષા પ્રાપ્ત કરવી.
અને બ્રહ્મ જ્ઞાન માટેની પ્રાર્થના કરવી. આ બધું બાળકે કર્યું અને ત્યાં સુધી આપણે આવ્યા. આપણે આગળ જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તમારી થોડીક મિનિટ લેવામાં તમે આવી જાઓ જલ્દી. માતાજી જરા પુસ્તક વિશે પરિચય આપશે, એ જરા તમે સાંભળજો. હા.